સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ભાજપના વિજેતા સભ્યોને ફૂલડે વધાવતા ભાજપના નેતાઓ। અમરેલી જિલ્લામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો સત્કાર સમારોહ યોજાયો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ભાજપના વિજેતા સભ્યોને ભાજપના નેતાઓ ફૂલડે વધાવ્યા હતા। ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાની આગેવાનીમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। सांसद भरतभाई सुतरिया, जिला भाजप प्रमुख अतुलभाई कानाणीनी विशेष उपस्थिति वच्चे सत्कार समारोहનું आयोजन कराયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય જીવી કાકડિયા, જનકભાઈ તળાવિયા, મહેશભાઈ કસવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાના વિજેતા સભ્યોનો સત્કાર સમારોહ યોજાયો હતો। કે આપણે કાકાઓ આવ્યો તો કેવું નહીં, પછી આપણને મુસીબત પડે। કેવું હોય તો બનમાં કહી દો કે हमको बदनाम करने में उनका भी हाथ है, हमको बदनाम करने में उनका भी हाथ है, जिनका काम हमने आधी रात को किया था। આટલું કહી દો તો બહુ ખોટું ન લાગતું। ખોટું બધા આમે એટલે ભરત તો હું આવ્યો સાચીમાં પૂતી જાય કોણમાં કહી દો એટલે સમજી જાય આવતી વખતે આપણે યાદ જ રહે। તમે ઇલેક્શન દીધી ક્યાં મારે આમ તો એક વાત પહેલા કહેવી પડે, કૌશિકભાઈ, મહેશભાઈ, પહેલા કહેવી પડે, પણ આજ કહું છું જે નાના નાથી દીધી ગયા એના માટે એક વાત છે। બોલો, મેં જીરું વાવ્યું હતું, ખેતરની અંદર જીરું વાવ્યું હતું અને જીતો તો હું સુટલી બોલું જીરાને કે સુટલી ન દેવા દેવા બોલો મેં જીરું વાવ્યું હતું અને સુટલી જીતો હતું। એનું કારણ એવું હતું કે મેં એક જીરું વાવ્યું તો બધા બેઠા હતા એટલે કે આ જીરું 10 મણ ઉપે ખાવાનું છે। મેં કીધું 10 મણ કદાચ માંડ થાય કે લાગી સરસ, મેં નાખી સરસ, જીરું જો 11 મણ એટલે મારે એને હોટલમાં પ્રોગ્રામમાં લઈ જવાનું। પછી હોટલમાં પ્રોગ્રામમાં લેવા જવાનું નહીં, પણ ઉનાળો આવી ગયો એટલે તરબૂચ વાળો આવ્યો કે આ તરબૂચની રિક્ષા કરી લઈ ગયો એટલે 10-15 મણ તરબૂચ લીધું ના પ્લોટમાં ખવડાવ્યું। તરબૂચ 5 રૂપિયા કિલો હતું, તમારી પાસે 8 રૂપિયા લીધા। જે ભાઈઓ બહેનો નાના નાના કાર્યકરો જે મહેનત કરી ખૂબ મહેનત કરીને આપણા બધાને ચૂંટાવ્યા છે, ત્યારે આ કાર્યક્રમ ખૂબ સારો જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે હું આ અતુલભાઈને અને જોડીને ત્રણેય મહામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજે જ્યારે ચૂંટાયેલા સભ્યોને ખાસ કરીને નગરપાલિકાના સભ્યો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો જે ચૂંટાયેલા છે એના નાના કાર્યકર્તાઓને ન ભૂલે એટલા માટે ખાસ વિનંતી કરું છું, કારણ કે નાના કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરે છે અને તમે ચૂંટાયેલા છો ત્યારે તમને બધાને ખૂબ વિનંતી કરું, ખાસ કરીને નગરપાલિકા વિસ્તાર જે અમારે ધારી ભગતસરના બધી નગરપાલિકાને તમામ નગરપાલિકાના સભ્યોને વિનંતી કરું છું કે એના વિસ્તારના નાના કાર્યકરો જે બેઠા હોય ત્યારે નાના કાર્યકરોને ગામના કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ સમાજનો આવે, કોઈ પણ પ્રકારનું કામ લઈને આવે ત્યારે એ કામ કર્યા વગરનો પાછો ન જાય એની તમે સૌ કાળજી લેજો। કારણ કે અત્યારે જે નગરપાલિકામાં જાય છે ત્યારે ખૂબ ધક્કા ખાવા પડે છે અને ખૂબ ધક્કાને અંતે માણસો ખીજાઈને વહી જાય છે અને કામ થતા નથી। ત્યારે તમામ નગરપાલિકાના સભ્યોને, પ્રમુખ, ઉપપ્રમુખ, કાર્યકારી સભ્યોને તો વિનંતી કરશું, કારણ કે જે છે ત્યારે પણ નગરપાલિકાના સભ્યો જે ચૂંટણા છે એ પૂરેપૂરી મહેનત નાના કાર્યકર, નાની વ્યક્તિ કોઈ પણ સમાજની નાના નગરપાલિકાનું કામ લઈને આવે તો એના કામને સંતોષ થાય એવોને જવાબ આપીને કામ કરાવજો। આજે આપ સૌ ચૂંટણા છો ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી અને કામ કરવાની માતાજી શક્તિ આપે એના માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું। અને આજે જે કાર્યક્રમ હતો જેમાં અતુલભાઈ અને તમામ પાર્ટીના નેતાઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું। વંદે માતરમ, ભારત માતા।